કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરેરિયમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપણે શરૂઆત કરીશું વોકેબ્યુલરીના સેશન નંબર 6 થી. હવે આમાં કંઈ નથી કરવાનું, જેટલા વર્ડ આવે ને એને શીખતા રહો. હવે એનાથી થશે શું કે તમને બરાબર છે આગળ જતાં ઘણું કામ લાગશે. આરસીમાં તો ડેફિનેટલી કામ લાગશે. અંદર થોડું થોડું નવું પણ ઉમેરીશું. પહેલો વર્ડ છે આપણી પાસે બેલાગુરેટ, એટલે કે પીડિત અથવા તો શું આવશે? પરેશાન. સિનોનિમ્સ છે ટ્રબલ્ડ અથવા તો હેરસ્ડ. શબ્દ યાદ રાખજો. શું છે શબ્દ? આપણા એડજેક્ટિવનો વર્ડ છે. એનએમટીએસ થશે અસિસ્ટેડ અથવા સપોર્ટેડ. એનો વિરુદ્ધાર્થી શબ્દ સિમ્પલ જ છે. એક્ઝામ્પલનો સેન્ટેન્સ છે ધ બેલાગુરેટ કંપની સ્ટ્રગલ ટુ સ્ટે અફ્લુટ અમિડ્સ ધ ફિનાન્શિયલ ડિફિકલ્ટીઝ. કે જે બેલાગુરેટ કંપની છે, જે પીડિત છે, પરેશાન છે, એ લોકો સંઘર્ષ કરે છે પોતાની જાતને બચાવવા માટે આર્થિક મુશ્કેલીઓમાં પણ. ઓબ્વિયસલી આપણને ખબર જ છે આ સિચ્યુએશન. શબ્દ યાદ રાખજો, બેલાગુરેટ એટલે કે ટ્રબલ્ડ અથવા તો હેરેસ્ડ. શબ્દને છે ને કનેક્ટ કરતા શીખો કે કઈ રીતે આવે છે. નેક્સ્ટ, નેગોશિએટર. નેગોશિએટર તમને ખબર હશે, પેલા અમુક પેલા નેગોશિએશન કરે. ભાઈ બરાબર છે, તમારા ઘરે કોઈ વસ્તુ કોઈ લેવા આવે બરાબર છે, પેલો કે 200 રૂપિયા, આપણા ઘરવાળા કે 50માં આપવી છે, ડાયરેક્ટ જ કાપી નાખે. એ રીતે સમજોતા કરતા. નેગોશિએટરનો સિમિલર વર્ડ છે મેડિએટર, એટલે ભાવતાલ કરતા એ અર્થમાં, અથવા આર્બિટરી. તમને કદાચ ખબર હશે, પેલા આર્બિટરી સિસ્ટમ આવે, બાર્ટર સિસ્ટમ જેવું, કે ભાવતાલ કરવાનું. બાર્ટરમાં તો ડાયરેક્ટ સીધું વસ્તુના બદલામાં વસ્તુ જ આપતા હતા, એ રીતે આર્બિટરી. એનએમડીએસ થશે વિરુદ્ધાર્થી એગિટિએટર. આર્બિટરનું એગિટિએટર યાદ રાખજો. પ્રોવોકર એટલે ઉશ્કેરવું. પ્રોવોકર એટલે ઉશ્કેરવું, એના વિરુદ્ધમાં જશે. એક્ઝામ્પલ સેન્ટેન્સ છે ધ નેગોશિએટર વોઝ એબલ ટુ ફેસિલિટેટ ધ પીસફુલ રેઝોલ્યુશન ટુ ધ કન્ફ્લિક્ટ. કે જે ભાવ સમજોતા કરનાર હતા ને, તે લોકો સક્ષમ હતા કે તેઓ સગવડ પૂરી કરી શક્યા શાંતિપૂર્ણ ક્રાંતિકારી કે જે સંઘર્ષ હતો ને તેનો લાવ્યા. ઘણીવાર હોય બરાબર છે, મેં ખાસ જોયું છે, તમે બી જોયું છે, ઇગ્નોરન્સ એન્ડ ઈગો આર ધ મેજર બેરિયર્સ ટુ સોલ્વિંગ ધ કોમ્પ્લેક્સ સિચ્યુએશન્સ. કે અજ્ઞાનતા અને અભિમાન એ બે એવા વસ્તુ છે કે આપણે કોઈ પણ જટિલમાં જટિલ સમસ્યા હોય ને એને પણ આપણે ઉકેલી નથી શકતા. એ જ વસ્તુ કહી છે, ખાસ ધ્યાન રાખજો. થર્ડ, ફેટલ, ક્રૂર, ઘાતક. યાદ રાખજો, ઘણી વાર આવે છે આ તો શબ્દ બરાબર. શું કહે છે? સિનોનિમ્સ છે ડેડલી, લિથલ. લિથલ એટલે ઘણી વાર આવે, લિથલ વેપન આવે કે મારે ને માણસ પેલો ખલાસ જ થઈ જાય અથવા તો બહુ ભયંકર નુકસાન કરે, તો એને ફેટલ, લિથલ, ડેડલી. એનું ઓપોઝિટ થશે ફેટલનું નોન ફેટલ, ને હાર્મલેસ, જેને નુકસાન ન થાય તે લિથલનું ઓપોઝિટ થશે. ખ્યાલ આવે? બહુ સરસ વાક્ય છે. ધ એક્સિડન્ટ રિઝલ્ટેડ ઇન ટુ ફેટલ ઇન્જરીઝ. અકસ્માતનું પરિણામ એ આવ્યું કે તેઓને જે ઘાયલ થયા ને તે બહુ વધારે ખરાબ પણ હતું. એન્ડ અનફોર્ચ્યુનેટલી ધ ડ્રાઈવર ડીડ નોટ સર્વાઈવ. કે કમનસીબે ડ્રાઈવર તો બચ્યો જ નહીં. ઘણીવાર ઘાતક અકસ્માત થાય ને તો ઘાતક માટે કયો શબ્દ વાપરીશું? ફેટલ. નેક્સ્ટ, હેઝર્ડ. હેઝર્ડ શું કે ને હાર્ડિયસ એવો અર્થ થાય. શું? આપદાયક અથવા ખતરે. ડેન્જરસ અથવા રિસ્ક, એના સિમિલર વર્ડ થશે. પ્રોટેક્શન, બચાવ, એનાથી વિરુદ્ધમાં જતા રહ્યા. અને સિક્યુરિટી, સલામતી. એક્ઝામ્પલ સેન્ટેન્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી અવેર ઓફ ધ હેઝર્ડ સોસાયટી વિથ ધ વર્કિંગ ઇન ધ કન્સ્ટ્રક્શન સાઇટ. કે ખરેખર મહત્વનું હોય છે કે આપણે બરાબર છે જે ખતરા છે ને સંકળાયેલા, ક્યાં? જ્યારે કોઈ બાંધકામની જગ્યાએ કામ કરતું હોય ને તેને બરાબર છે એની સાથે શું ખતરાઓ સંકળાયેલ છે એ ખબર હોય છે. ઊંચાઈ પર કામ કરતા હોય, દિવાલ પડી જાય બરાબર છે, કોઈ વસ્તુ ઉપરથી પડે, એ રીતની વાત છે. યાદ રાખજો, હેઝર્ડ્સ એટલે આપદાય અથવા તો ખતરા. વર્ડિક્ટ સરસ છે. આ વર્ડિક્ટ લાવ્યા અમે બરાબર છે, આ જે ઘટના હતી ને એનું વર્ડિક્ટ આવ્યું. શું આવ્યું? નિર્ણય. ઘટના બી થાય ને, જજમેન્ટ અથવા તો ડિસિઝન. અને ઓપોઝિટ નથી, નિર્ણય ન લેવો, અનડિસિઝન, એવું બધું ના કરાય બરાબર છે. એક્ઝામ્પલ સેન્ટેન્સ ધ જ્યુરી રિટર્ન્ડ એન અનએનોમિયસલી ગિલ્ટી વર્ડિક્ટ. કે જે જ્યુરી હતી ને તે પોતે પરત ફરે છે, જે ખબર ના હોય ને એવી રીતના ગુનાની બરાબર છે નિર્ણયમાં બરાબર છે પાછળ ફરે છે. દેટ્સ ઇટ. બહુ સિમ્પલ વસ્તુ છે. એન્ટેલ્ડ એટલે કે આવશ્યક બનાવી દો, જરૂરી છે, આના વગર મેળ જ નહીં પડે, આ કરવું જ પડે. જસ્ટ લાઈક એમ મેં તમને કીધું ગ્રામરના રૂલ્સ બરાબર હોય, તમને શબ્દ નહીં આવડતો હોય તો બરાબર છે બહુ મેળ નહીં પડે. તો એના માટે જ આપણે મહેનત કરતા છે. ભલે બરાબર છે તમને કંટાળો આવતો હોય, થોડું થોડું જોતા રહ્યો, આજ મજા છે એમ કહેવાય. સિનોનિમ્સ છે નેસેસિટાઇટ એટલે કે જરૂરી, અને પ્રિક્રોલ્ડ એટલે કે જરૂરી નથી, એટલે કે અનાવશ્યક. એક્ઝામ્પલ સેન્ટેન્સ સચ અ લાર્જ ઇન્વેસ્ટમેન્ટ ઇનએવિટેબલી એન્ટેલ્સ સમ રિસ્ક. કે જેને ટાળી બરાબર છે, સાદી ભાષામાં થેનોસનું વાક્ય છે કે અમુક વસ્તુ એવી હોય કે જરૂરિયાત જ હોય, એના વગર એને ટાળી ન શકાય. જસ્ટ લાઈક બરાબર છે આઈ એમ ઇનએવિટેબલ, હું બરાબર છે શું કે એને જરૂરી જ છું, મારા વગર ચાલે જ નહીં તમને, એ રીતમાં એને એનટીએલ કહેવાશે. ઇન્સ્ટ્રુક્ટિવ એટલે કે દખલ દેનાર, એટલે કે ઇન્ટ્રુડર જેવો શબ્દ આવે, ઘૂસણખોર કરવી.
ઇન્ટ્રુડિંગ, જો મેં તમને કીધું ને એ જ વર્ડ છે. ઇન્વેઝિવ, આ શબ્દ યાદ રાખતા જજો, બરોબર છે, નવો છે. અનઇન્વોલ્વમેન્ટ, જેનું સમાવિષ્ટ નથી તે, ને આમાં જેનું સમાવિષ્ટ છે ઓપોઝિટ. આવું વર્ડ આવે ને તો એની સાથે થોડું થોડું નજીક તમારે કાઢી લેવાનું. જેમ કે મેં તમને જો હમણાં કાઢીને બતાવ્યું, ઇન્ટ્રુઝિવ એટલે દખલ કરવું, ને ઇન્ટ્રુડર એટલે દખલ દેનાર, ઘૂસણખોર. ઇન્ટ્રુઝિવ રિપોર્ટર્સ ડિસ્ટર્બ ધેર પ્રાઇવસી, જે પેલા ઘૂસણખોર કરવાવાળા રિપોર્ટર છે ને એ લોકોની ખાનગીતા, ગોપનીયતાને ખલેલ પહોંચાડે છે. હેપ્ટેડ અથવા હિપેડ એટલે કે ઢેર લગાના, ઢગલો લગાવી દો, બરોબર છે. તમે ખાલી કેવો આપણે બરોબર છે સોનાનો ઢગલો કરી દઈશું અહીંયા ખાલી, એકવાર તમે મને કેવો ખાલી એમ એ રીતના. બંડલ્ડ અથવા તો સ્ટેક, થપ્પી મારવી અથવા તો ઢગલો કરવો. શું હશે? હિપેડ. એને હિપ્ડ શબ્દ પરથી બી લખી શકે ને, હિપ એટલે ઢગલો થાય, પાઇલ અર્થમાં. એનએમડીએસ થશે. ઢગલો નહીં હોય તો શું હોય? પાર્ટ હોય, અથવા તો શું હોય? ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત. એક્ઝામ્પલ સેન્ટેન્સ છે, આઈ એમ ગોઈંગ ટુ હીપ ઓલ ધ લીવ્સ અપ ઓવર ધેર, કે હું બધી જગ્યાએ બરોબર છે જઈને પાંદડાઓનો ઢેર લગાવી દઈશું, બરોબર છે, સોનાનો નહીં, પાંદડાઓનો ઢેર લગાવી દઈશું એ અર્થમાં. રુનિયસ એટલે વિનાશકારી. આ શબ્દ છે ને તમે કાઢી શકો. ર્યુન એટલે વિનાશ, બહુ મોટા પાયે પર નુકસાન કરે તે. સિનોનિમસ છે કેટાસ્ટ્રોફિક. આ એક શબ્દ લખી લેજો, જોરદાર, બરોબર છે. અત્યાર સુધીમાં આવ્યો એમાં તો સૌથી સારામાં સારો શબ્દ મેં તમને પહેલા જ કીધેલું હતું. આ સેશન છે ને તમે ડેડિકેટેડલી બરોબર છે જુઓ ને તો 100% બહુ એનહેન્સ થશે. એકાદ વર્ડ એવો મળી જાય ને કે જેથી આપણું કામ થઈ જાય, બસ એના માટે જ મહેનત છે. મેં તમને કેટલા બધા બેચમાં આવું કીધું છે, કેટલા બધા લેક્ચર્સમાં. ડિઝાસ્ટરિયસ ઇઝ ધ વર્ડ. એનએમડીએસ થશે ફોર્ચ્યુનેટ, નસીબદાર, બેનિફિશિયલ, લાભદાયક. યાદ રાખજો, રુનિયસ એટલે વિનાશકારી, બરોબર છે, જે ખતરારૂપ છે. કેટાસ્ટ્રોફિક ઇઝ ધ વર્ડ ધેટ યુ નીડ્સ ટુ બી રિમેમ્બર. એક્ઝામ્પલ સેન્ટેન્સ છે, ધ બેંક હેડ કેપિટલ ટુ સ્પેર. બેંક પાસે એટલી મૂડી પૂરતી છે વિચ દે લોસ્ટ ઇન અ સિરીઝ ઓફ રુનિયસ ટેક ઓવર. જ્યારે કોઈ બેંક બીજી બેંકને ટેક ઓવર કરે ને તેમ એમ કે ઘણી બધી વસ્તુઓ બરાબર છે શું કે વિનાશક હતી, પણ આ લોકોની પાસે પૂરતી મૂડી છે કે લઈ લીધું, આખું આંચકી જ લે. ઘણી જગ્યાએ આવું થઈ શકે. વધારે પૈસાવાળો, વધારે પાવરવાળો, ઓછા પાવરવાળો અને ઓછા પૈસાવાળાને બરાબર છે પાસે કામ કરાવે ત્યારે વિનાશક અસર થાય તે અર્થમાં. લાસ્ટ, એન્ટિસિપેટ. આપણે બીજો બી અર્થ કાઢી શકાય, પૂર્વાનુમાન કરવું અથવા તો બરોબર છે શું કે આ ભવિષ્યની આગાહી કરવી, એ જ અર્થમાં જશે. ફોરસી એટલે આગાહી, પ્રિડિક્ટ એટલે બી આગાહી. શબ્દ યાદ રાખજો, બહુ જ સરસ છે. આગાહી કરી આપણે. ડાઉટ એનો શંકા, વિરોધાર્થી, સરપ્રાઇઝ, આશ્ચર્ય થવું, એમાં શું બરોબર છે ડાઉટ જ થવાનો છે ને. એક્ઝામ્પલ સેન્ટેન્સ, ધ ઓથર એન્ટિસિપેટ ઓબ્જેક્શન્સ ટુ હિઝ થિયરી, કે લેખકે બરોબર છે પૂર્વ આગાહી કરી કે મારી થિયરી પર કોઈ બરોબર છે અપવાદ લાવશે, કોઈક નવો જૂની તો કરશે, વિરોધ તો નોંધાવશે જ. ખ્યાલ આવશે? જેમ લાસ્ટ બેચમાં એડ કર્યું હતું તેમ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ. હવે નેક્સ્ટ સેશનથી છે ને આમાં વોકેબની અંદર જ બરોબર છે હજુ એક બે વસ્તુ આપણે ઉમેરવાનો પ્રયત્ન કરીશું. સેશન ધીમે ધીમે મોટા બનશે. હા, મેઇન 10 વર્ડ તો આપણે રહેશે જ, પણ એની અંદર થોડું થોડું નવું નાખીશું કે જેથી તમારી આવનારી જે પરીક્ષા છે ને એની અંદર કંઈક થોડું બરોબર છે આપણને કામ લાગી શકે, હેલ્પફુલ થઈ શકે. રૂલ્સ પ્લસ થોડી એક્સ્ટ્રા પ્રવૃત્તિ છે. તો એડમ્સ એન્ડ ફ્રેઝીસમાં પહેલો છે અપ્સ એન્ડ ડાઉન્સ. તમને ખબર જ છે બધાની લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે, એટલે કે સમૃદ્ધિ અને અધોગતિ. શબ્દ બહુ સરસ છે. પ્રોસ્પેરિટી એન્ડ એડવર્સિટી, એટલે મારી પાસે અમે બે વર્ડ બી નવા શીખાય. પ્રોસ્પેરિટી ઇઝ ધ ઓપોઝિટ વર્ડ ઓફ એડવર્સિટી. દેર આર અપ્સ એન્ડ ડાઉન્સ ઇન એવરી બિઝનેસ. દરેક ધંધામાં અપ્સ એન્ડ ડાઉન. જેમ કે આપણી એક્ઝામમાં બી અપ્સ એન્ડ ડાઉન. કોઈ એક્ઝામ બહુ સારી જાય, કોઈ એક્ઝામ બહુ ખરાબ જાય, પણ આપણે એની વચ્ચેથી ચાલતા રહેવું પડે. અને એક એક્ઝામ તો એવી આવશે ને જે આપણી ફેવર કરી શકે, કેમ નહીં. બીજું છે અપહિલ ટાસ્ક. કોઈ ટેકરાવાળું કામ હોય એવી રીતના નહીં, બરોબર છે. જે ટેકરા પર મીન્સ કે આપણી પાસે ટેકરી પર ચડીને જે કામ કરતા હોય થોડીક મુશ્કેલી પડે. કેમ? જમીન પર કરો, ગ્રાઉન્ડ લેવલ પર કરો ને ઉપર કરો, ફરક પડે. ડિફિકલ્ટ ટાસ્ક એટલે કે મુશ્કેલ ભર્યું કાર્ય. પાસિંગ કેટ એક્ઝામિનેશન ઇઝ એન અપહિલ ટાસ્ક. એકચ્યુઅલી એટલું બધું કે ભારે નહીં મળે કેટની એક્ઝામ, પણ એક વાત છે બરોબર છે ઘણા બધા લોકો માટે શું થાય, એક બરોબર છે અપહિલ ટાસ્ક, બહુ મુશ્કેલી ભર્યું કાર્ય કહેવાય. તમે શબ્દ છે ને રૂટીન વર્ડમાં બી લઈ લો ને તો બી ચાલે એમ ખબર. અપહિલ એટલે ટેકરી પર ઉપર જવું, અને ટાસ્ક કે ત્યાં કાર્ય કરવું. મહેનત તો માંગે ને, તકલીફ થવાની જ છે, એટલે કેવું કહેવાય? ડિફિકલ્ટ ટાસ્ક. શબ્દ છે ને તમે તોડી નાખો અમુક વાર તો બી તમને મળી જાય. જસ્ટ લાઈક નેક્સ્ટ, વ્રેપ એન્ડ વૂફ એટલે કે બરોબર છે તમે જોજો ઘણી વાર છે ને કોઈ ગિફ્ટ આપી દો ને કોઈને, તો ગિફ્ટ ડાયરેક્ટ આપી દો તો બહુ વાંધો નથી, બરોબર છે, પણ તમે ગિફ્ટને થોડું પેક કરીને આપો, થોડુંક રિબિન લગાવીને આપો તો એને બહુ સરસ લાગે. યસ, હા મને કઈ આવ્યું, ભલે તમે ગમે તેટલું સાદું આપતા હોય, ખાલી વાત છે. તો એસેન્શિયલ પાર્ટ ઓફ થિંગ્સ, કોઈ વસ્તુનો એક જરૂરી ભાગ છે. ગિફ્ટ તો ખરું, પણ એની ઉપર પેકિંગ એના કરતાં વધારે ઇમ્પ્રેશન ક્રિએટ કરે. જો શું હશે શું હશે, પણ ડાયરેક્ટ જ કહી દો બરોબર છે કે આમાં 2 રૂપિયાની બોલપેન જ છે, ના મજા આવે. એ જ છે. બ્લડ એન્ડ બોન્સ આર ધ વ્રેપ એન્ડ વૂફ ઓફ ધ હ્યુમન બોડી. કે લોહી અને હાડકા
એ માનવ શરીરના એક જરૂરી ભાગ છે. મેં તમને અલગ ઉદાહરણ આપ્યું, આ લોકોએ પ્રેક્ટિકલી આપ્યું. હાડકાને લોહી વગર ચાલે ખરું કે આપણે? હા સર, હડ્ડી વડ્ડી નહીં મળે અમારામાં, એવું ના આવે. નેક્સ્ટ, ટૂથ એન્ડ નેલ્સ, બરાબર છે. એમ કે એડી ચોથી કા જોર લગાના આપણી ભાષામાં, બરાબર છે. વિથ ઓલ ફોર્સિસ. એડી ચોટી કા જોર એટલે હમણાં તમે એ જ લગાડતા છો પરીક્ષા માટે, બરાબર છે. જે થાય, જ્યાંથી મળે, જે જગ્યાએ ભેગું થતું છે, બધું ભેગું જ કરતા છે. સ્ટુડન્ટ્સ ઓફ જનરલ કાસ્ટ ઓપોઝિટ ધ રિઝર્વેશન પોલિસી ટૂથ એન્ડ નેલ બટ નો અવેલ. કે જે જનરલ કાસ્ટ છે, સામાન્ય કક્ષાવાળા, આપણી પાસે કે ઓપન કેટેગરીવાળા, એ લોકોએ એડી ચોટીનો શું કહે જોર લગાવ્યો. કોના માટે? કે રિઝર્વેશન છે ને એની ખિલાફમાં. બટ ઓફ નોવેલ, પણ એનો કોઈ ફાયદો થયો નહીં. ઓબ્વિયસલી જે મહેનત કરતું છે, બરોબર છે, ઘણી વાર એવું થાય કે બહુ મહેનત કરતું હોય પણ 1 કે 2 માર્ક માટે, બરોબર છે, પેલી કાસ્ટ પેલી સિસ્ટમ આવે બધી ઓબીસી, એસટી, એસસી, એના લીધે પેલો બીજો જે ઓછા માર્ક વાળો હોય ને એ આવી જાય. તો એ જ વસ્તુ છે અહીંયા, બરોબર છે, કે રિઝર્વેશન વાળા, બરોબર છે, ફાવી ગયા આમાં. એ જ પણ એડી ચોટીકા જોર લગાવ્યો વિરોધ કરવામાં. લાસ્ટ આવશે વોચ એન્ડ વોર્ડ, એટલે કે કાળજીપૂર્વક ધ્યાન રાખવું. કેરફુલ ગાર્ડ. At least 3 guards are required to have the perfect watch and ward of the building. કે બિલ્ડિંગ માટે, બરાબર છે, શું છેલ્લે 3 ગાર્ડ એવા મળી ગયા કે જે દેખભાળ રાખી શકે એવા હતા. ધેટ્સ ઇટ. ખૂબ નાનો સેશન હતો, ખૂબ સરસ, બરાબર છે. બધા શબ્દ જોયા આપણે, આમાંથી એક શબ્દ બી જોઈ લો ને, કામ થઈ જાય આપણું. જોતા રહો, મીન્સ જોતા રહો, જ્યારે ટાઈમ મળે, જ્યારે એવું લાગે નવરા છો, બરાબર છે, ખાલી ઇયરફોન નાખીને બી સાંભળતા રહો કે આનો વર્ડ આ છે, આ મિનિંગ છે, આ વર્ડ છે, આ મિનિંગ છે, ઓપોઝિટ છે, સિનોનિમસ છે, આ ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ છે. એ રીતના ખ્યાલ આવશે. આપણે ટીપે ટીપે સરોવર ભેગું કરવાનું છે, બરાબર છે. ઓકે, મળીએ નેક્સ્ટ સેશનમાં.